નેશનલ હેરાલ્ડ કેસમાં અરવલ્લીમાં રાજકીય માહોલ ગરમાયો છે। આજે મોડાસામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સત્તાપક્ષ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યાલયથી ભાજપ કાર્યાલયના ઘેરાવ માટે નીકળેલી રેલીને પોલીસે અધવચ્ચે ઝટકાવી હતી, જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિત 100 થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે, તો વિરોધને પગલે સમગ્ર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોયું કે ભાજપ સરકાર હંમેશા વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે, પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશા સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે, વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે, એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ જયતે ના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવો કર્યા।